जय श्री कृष्ण वंश भाई उठा आम फरो स्कूले जानु आम जो अमारे हम जो सवार नास्ता में लई जाओ जे कर दो ये तो मार काई न कर दो एम हाले नहीं आम हम जो हर को वीडियो में बस महादेव जाओ हूँ रोटी चढ़ावे महादेव जो वंशभाई नास्ता में सोजीन लोटना वड़ा અને કેચપ તો કે મારે વડા લઈ જાવ જો સવારે ગઈ હતી વંશને મૂકવા શાકભાજી હું બધું લઈ આવી માર્કેટે ગઈ હતી તો અહીંયા તો શાક બધું નો એટલું ફ્રેશ આવે માર્કેટે બહુ સરસ હોય જો મરચાં પપ્પાના ફેવરેટ લાલ લીલા બે લાલ મરચાં વાવવા માંડ્યા આદુ કેપ્સિકમ ટમેટા કોથમીર જો દીદી કે મારે હાંડવો ખાવો હે તો પછી એને સવારે મેં હાંડવો બનાવી દીધો સવારે હાંડવો બનાવી દીધો મને કે મમ્મી મને હાંડવો ખાવો લાઈ બનાવી દઉં જો ઓમ અસલ કડક અંદરથી દેખો વરાળું નીકળે છે જો ગરમ ગરમ આમ જો સોફ્ટ હજુ બનાવ્યો જ છે જો વરાળ નીકળે અંદરથી અસર સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ઓકે સોજી લોટનો બનાવી દીધો છે ઇન્સ્ટન્ટ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં કેમ છો બધાય મજામાં ચાલો હવે તમને હું કાનાજીના દર્શન કરાવું કાનાજીના સેવા પૂજા જઈને પપ્પાએ કરી છે જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં જય બિલેશ્વર મહાદેવજીનો 5 વાગે અકાલ કર્યા પછીના દર્શન સવારે પૂજા થાય પછી પૂજા કરીને શણગાર કરેલો હોય મહાદેવને 5 વાગે વળી સ્નાન કરાવી પાણીથી ફરીથી પખાલ કરી કહેવાય મહાદેવજીના 5 વાગ્યા પછીના દર્શન સાંજના મહાદેવ જય ચાલો સવારનો બાટલો અમારે ડૉક્ટર મિલન આવી ગયા છે બાટલો ચડાવવા હવે તો અમે તમારી પાસે એવું ઈચ્છી છીએ કે ખાલી અમથા બેહવા આવો ને આમાંથી અમને છોડો ચાલો બાટલાની પ્રોસેસ ચાલુ થાય જગદીશભાઈ ખબર કાઢવા આવ્યા હે બબુબેન જો હવે બ્લડ નું સેમ્પલ લઈ જાય મને વેમ તો ગયો મે હમણાં સીબીસી સેમ કરવાનું વેમ તો દે ને હા વેમ તો દે અરે આપ મને ખબર હે અગરો મે એમ થોને તમાર છોકરા ખરેખર આ ઓલી જયસુ કે છોકરો ખેલ કરતો બબુબેન આટલા દિવસ દાંત કાઢ્યા ઘણી કઠણ છે કેમ કે આટલા દિવસ રોજ જગદીશભાઈ આવ્યા એટલે દાંત કાઢ્યા એવું ક્યાં એટલું લઈ લીધું ને આ કારીગર હા એ તો કહું કાલ તો બબુબેન ને ચાયણી કરી નાખી હાથે દાંત આવે અરે તમે વાત અમને ન હોતી પાડોશી હા અરે તો વાત બેહો બેહો કરી
અમારે હું જોયું ખાતું નથી કાંઈ નારિયેળ કેટલા પી ગયો કીધું એક રિક્ષા તો જ મજા આવે ફાઇનલી બેનને આજ સોય નીકળી ગઈ છે. આવા પંચર કર્યા હતા બિચાકડીને. હવે માતાજી કરે ને આજ રિપોર્ટ આવી જાય એટલે બેનને સોય તો કાઢી નાખી છે આજે. હવે રિપોર્ટ આજ આવે એટલે સીબીસી રિપોર્ટ દીધા છે કરાવવા. એટલે અમારી પપ્પાના ફ્રેન્ડ છે ઘરે સેમ્પલ લઈ ગયા હતા. હવે રિપોર્ટ આવે પછી ખબર પડે એમ કે બેનને કાઉન્ટમાં પ્લેટલેટ ઘટ્યા છે કે નથી ઘટ્યા. જોકે બહુ એટલા બધા ઘટ્યા નહોતા એટલે ટેન્શન જેવું બહુ હતું નહીં ડૉક્ટર કે, પણ તોય રિપોર્ટ તો કરાવવા પડે. એટલે બસ હવે જો આજે તો બહુ મોડું થઈ ગયું હતું રસોઈનું. તો એમ પપ્પા કહીને ગયા હતા શું બનાવવું હોય છે એમ. હવે વિચારું શું બનાવું. આજ તો બબુ મને કે મને ભાવશે જમવાનું હોય ને ગવાનું શાક ફેવરેટ છે એમ. મેં લાવી કીધું જો ગવાનું શાક ખાય તો ગવાનું શાક ને રોટલી કરી દઉં એમ. એમને ગવાનું શાક ભાવે તો બહુ હવે આ વેલ રહી ને અમારે મોડી મોડી જ ખીલે આના ફૂલ સવારમાં ન થાય. આ તડકો જ થાય ને એમ થાય આના ફૂલ. ગવાનું શાક બીટીને રાખી દઉં. ગવાનું શાક બનાવી નાખીશ. રોટલો મારી હાટું રોટલો. બેન ને એમને માટે રોટલી. અને પપ્પાના ફેવરેટ મરચા લાલ શેકીશ. એટલા બધા હારા હજુ બહુ નથી આવતા. હા તો પહેલી વાર આવ્યા ને તો મેં લાગી હતું લઈ લઉં. હજુ દેવા એકદમ ના આવતા રહ્યા તો આવતા રહ્યા. હા જો ગારા સમાચાર બોલો. કૃષ્ણના રિપોર્ટ આવી ગયા. આવી ગયા. હા હવે મહિના વધવા. હા વધવા મહિના એટલે રિકવરી કહેવાય. સારું લે. ઉપાધિ નહીં. હા થોડાક દિવસ પાણી પીવાનું ટકો રાખવો પડશે. થોડી લોહીની ટકાવારી ઓછી. એ તો બેન ઓછી. હા નહીં ક્યાં વંશ ને આવી આમાં ઓછી થઈ. હા હા એ તો ઘટે. એના માટે આ ફ્રૂટ ને આ બધી વસ્તુ ઓલું લઈ આવાય આપણે શું કહેવાય થોરિયા ના આવતા હાથલા એનું જ્યુસ સારું. ડ્રેગન ને હારા જો ઓલો જો કા બાબા શું કરસ એ જ કરજો. આવીને ગવાનું શાક વગેરે હવે તમારો રોટલો આવશે તો બેન હાટું થોડીક રોટલી. હલો ભાઈ રસોડાની તપાસ કરી ભાઈ ગયા. ઓહો દોઢ થવા આવ્યો. કેટલાક પૂછ્યું આપણું હરીર કેટલે પૂછ્યું ભાઈ. રોટલો કરું છું. ચલો બાજરીના રોટલા ખાવા. બાજરીના રોટલા ખાય. એક કર્યો બે એક તમારો ને મારો. એક તારો એક મારો ને ઘઉંની રોટલી ગવાનું શાક ગવાની સબ્જી ધમધમાટ તીખી. ચકેડા જેવો ઘૂઘરા જેવો હોળીનું સેજ કડક ભાવે પપ્પા. આપણે કડક પોતાનું હાલે. ટપાક 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 ટપાક. આ કડા છે નહીં. કેમ ચાલુ હે લડ્ડુને થાળ ધરે છે. ચાલો ભાઈ લડ્ડુને થાળ ધરાય છે. ભાઈ અમારો વંશભાઈ થાળ ધરાવે. શું શું છે લડ્ડુના થાળમાં? રોટલો વાહ રોટલો ને માખણ એમ અને તુલસી પત્ર વંશભાઈ ધરાવે છે. બસ ટી શર્ટ ક્યાંથી લાવ્યો જરાક ત્યાં?
દ્વારકા ક્યાં ગયો? કયા ફેબન નામ શું? ફાઇનલી એમેઝોનમાંથી આવી ગયું પાર્સલ. મારે મગાવું અનબોક્સિંગ કરે એમ. શું રાજેન્દ્ર ખબર તમને? મને તો મેં મગાવ્યું આ તો અમે બે જણ મગાવ્યું, મને ખબર છે. મારું કેમેરાનું સ્ટેન્ડ. આ શું આવ્યું? ટ્રાયપોડ. આ શું કહેવાય બાબુ? ટ્રાયપોડ. ટ્રાયપોડ. પોડ. ટ્રાયપોડ. હા. ટ્રાયપોડ. પોડ પોડ. મજબૂત છે કે મજબૂત જ હોય ને. લોકોને પ્લાસ્ટિક? ના ના બહુ વાર બેટર. હા બસ જેનો બટ ડેમો જો આપણે શીખવું જોઈએ. આપણે ડેમો બતાવું. આ ફરે હો બહુ. તો ફરે જ 360 ડિગ્રી રોટેટ થાય. આ શું છે? માઇક. માઇક. અંદર તો પાઉચ આવશે. પાઉચ આવે એમાં નહીં. શીખવું જોઈશે બહુ. તને આવડે ને? જો આ માઇક છે. આમાં લગાવો. આમ લગાવવાનું. આ દબાવવાનું. આ હોય. જો આમ દેખો. આ સ્પેશિયલ આમની માટે. કેમ કે ધીમું ધીમું બોલે ને. આપણો હોય ધીમો સહી. પપ્પા ધીમું બહુ બોલે. તો ફાઇનલી ટ્રાયપોડનું ઓપનિંગ કરી નાખ્યું છે. રિઝલ્ટ કેવું લાગે તમે કમેન્ટ કરજો. કેવું લાગ્યું તમને? કામ સારું. જો આને પહેલા હે ને કમેન્ટ કરીને કહેજો કે આ ધીમું બોલે કે નથી બોલતા વિડીયોમાં. મને ધીમું બોલો મારા માઇક મગાવ્યું. આપણે થોડું જોશથી બોલવાનું શું વાંધો? મારી આદત જ નથી જોશથી બોલવાની. હા ધીમે ધીમે એટલું કઈ કઈ થાકવું કે તમે થોડુંક જોશથી બોલો, થોડુંક બોલો. સંભળાય જ નહીં વિડીયોમાં શું બોલતા હોય નહીં જ. કમેન્ટ કરજો કોણ ધીમું બોલે. મને કે તું બોલસ. ધીમું બોલે છે નથી તારા જેટલું હું ના ના મને એમ કે તું જોશથી બોલસ. જોશથી બોલતી કઈ નથી તો જ સંભળાય, નહીતર કઈ સંભળાય નહીં વિડીયોમાં. બરોબર? મારો હોય ધીમો આવે તો આપણે જોશથી જો આ માઇક ને આમની હાટુ જે સ્પેશિયલમાં ખર્ચો કર્યો બધો, બરોબર? માઇક કરો. આ માઇક લીધું મેં આમની માટે તો. હા એટલે પાછી એમ કે તું જાજુ બોલસ. જાજુ પણ આપણે ન બોલીએ જેની જે આદત હોય એ પ્રમાણે કે રાડું પાડો જોશથી બોલવું હોય તો ન બોલીએ કે આદત ન હોય તો બસ ક્યાંથી બોલીએ. મને કે તારો અવાજ જેવો. તારે તો અમે રેગ્યુલરમાં જ તારું હોય વોલ્યુમ વધારે છે તો બોલીએ. તારું વોલ્યુમ વધારે હોય તો સંભળાય, નહીં તો કયા સંભળાય નહીં. આમાં માઇક ના ખર્ચા કરવા પડે. આ પછી નથી બોલીએ જોશથી ન બોલે. હા કોઈ દિવસ બોલ્યા નથી ને એટલે. અને આ જો એમના માટે થઈને મારે આવો ખર્ચો કર્યો આ માઇક નો. એટલે કમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. મહાદેવ.